Hi friends, welcome to our channel. So in last lecture we have seen the types of incandescent lamp, means carbon filament lamp, metal filament lamp and halogen lamp. So carbon filament lamp is used in carbon filament, metal filament में हम क्या यूज़ करते हैं, टंगस्टन यूज़ करते हैं, ठीक है. और हेलोजन लैम्प है वो हम इस वीडियो लेक्चर में पढ़ने वाला, ठीक है. सो व्हाट इज हेलोजन लैम्प? हेलोजन लैम्प है ने ए पण एक इनकेन्डेसेंट लैम्पનું જ આધુનિક સ્વરૂપ છે, બરાબર. ઇનકેન્ડેન્સ લેમ્પનું છે એ આધુનિક અત્યારનું સ્વરૂપ છે. આપણે જોયું શું જોયું તો કે ઇનકેન્ડેન્સ લેમ્પની એફિશિયન્સી અને આયુષ્ય છે લાઈફ એ ઓછી છે, બરાબર. એટલે તેના કેટલાક કારણોમાં ધીમું ઇવેપોરાઇઝેશન અને લેમ્પની અંદરની બાજુ જમા થતી મેશ છે એ જવાબદાર છે, બરાબર. તો ઇનર્ટ ગેસ સાથે થોડો હેલોજન ગેસ ઉમેરવાથી જો આપણે ઇનર્ટ ગેસ આપણે નાખીએ છીએ, બરાબર, મેટલ ફિલામેન્ટ લેમ્પ, તો ઇનર્ટ ગેસની સાથે જો થોડો હેલોજન લેમ્પ ઉમેરવામાં આવે તો શું થાય તો કે તે ટંગસ્ટન ફિલામેન્ટની વરાળને પાછી ફિલામેન્ટ ઉપર ધકેલે છે. એટલે આમ ફિલામેન્ટનું આયુષ્ય છે, લાઈફ છે એ વધી જાય છે, બરાબર. કાળો નથી થતો, ઓલામાં સમય જતાં કાળો થઈ જાય, બરાબર, મેશ જેમાં જામી જાય. પણ આ હેલોજન ગેસ ઉમેરવામાં આવે ને તો એ પાછી વરાળને નાખી દે, એટલે એમાં કાળું નથી થતું, બરાબર છે. એટલે હેલોજન લેમ્પ આની સામાન્ય રચના કન્સ્ટ્રક્શન કેવું હોય છે તો કે આ પ્રકારના લેમ્પમાં છે ને ક્વાર્ટઝ એટલે કે કાચની નળીમાં બે છેડે બે રીક્રિસ્ટલાઇઝ ટંગસ્ટનની ફિલામેન્ટ પિત્તળની કેપ મારફતે બેસાડેલી હોય છે, બરાબર. આવી રીતે તમે જોઈ શકો છો, બરાબર. અને આ નળીને વેક્યુમ કર્યા બાદ તેમાં ઉચ્ચ દબાણ હાઈ પ્રેશર હેલોજન ગેસ ઉમેરવામાં આવે છે. અને આ લેમ્પને સામાન્ય રીતે આડી ધરી પર ફિટ કરવામાં આવે છે, આડી ધરી પર, બરાબર. હેલોજન લેમ્પ છે ને એ 650 વોટથી માંડીને 1000 વોટથી વધુ કેપેસિટીના બનાવી શકાય છે. અને એની એફિશિયન્સી છે લગભગ 25 to 35 લ્યુમેન પર વોટ જેટલી મળે છે. અને તે જુદી જુદી લંબાઈ અને આકાર અલગ અલગ લેન્થ અને શેપમાં અવેલેબલ હોય છે, બરાબર. અને આ હેલોજન લેમ્પનો ઉપયોગ ક્યાં થઈ શકે? ઘણી જગ્યાએ થઈ શકે, જેમ કે ફ્લડ લાઇટ તરીકે એરોડ્રોમ, પાર્કિંગ, સ્ટેડિયમ, ચેકપોસ્ટ વગેરે પર થઈ શકે. પછી સ્ટુડિયો સ્પોટલાઇટ માટે, પછી ઓવરહેડ પ્રોજેક્ટરમાં, ફોટોગ્રાફિક અને સેનેટાઇઝ લાઇટમાં પણ એનો છે આ હેલોજન લેમ્પ છે એનો યુઝ થઈ શકે છે, બરાબર. તો હેલોજન લેમ્પના ફાયદા ઘણા છે. તો ફાયદા શું છે તો કે લેમ્પની અંદરની સપાટી કાળી નહીં થતી હોવાથી લ્યુમેન આઉટપુટ જળવાઈ રહે છે, બરાબર. મેશ જે મેં કીધું વરાળ પાછી નાખે છે એટલે એમાં થઈ શકે છે, બરાબર. પછી બીજું ઊંચા હાઈ ટેમ્પરેચરને કાર્ય કરી શકતો હોવાથી તેની એફિશિયન્સી છે એ વધુ મળે છે, બરાબર. હાઈ ટેમ્પરેચર ઉપર છે વર્ક કરી શકે છે. પછી આ હેલોજન લેમ્પ છે એ નાની સાઇઝમાં, કોમ્પેક્ટ સાઇઝમાં છે આપણે બનાવી શકીએ છીએ. અને આ હેલોજન લેમ્પ છે એનું આયુષ્ય લાઈફ છે એ વધારે છે, લગભગ 2000 કલાક 2000 અવર્સ જેટલી છે હોય છે. અને આ લેમ્પ છે એ વધુમાં વધુ 5 કિલોવોટની કેપેસિટીમાં છે એ અવેલેબલ હોય છે, બરાબર. તો આ હેલોજન લેમ્પના ફાયદા થયા, બરાબર. અને એનો યુઝ પણ ઘણા આપણે જોઈએ. તો આ જે ઇન્કેન્ડેન્સ લેમ્પ છે એ અહીંયા આપણે 3 ટાઈપના જોયા, બરાબર. કાર્બન ફિલામેન્ટ લેમ્પ, હેલોજન લેમ્પ અને મેટલ ફિલામેન્ટ લેમ્પ, બરાબર. તો આના પછી હવે જે સેકન્ડ ટાઈપ છે ડિસ્ચાર્જ અથવા તો લ્યુમિનસેન્ટ લેમ્પ છે એ આપણે જોવાના છીએ, બરાબર. એમાં છે ફ્લુરોસન ટ્યુબલાઇટ, આપણા જે ઘરે ટ્યુબલાઇટ છે એ, પછી એનું વર્કિંગ કઈ રીતનું, હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ, જે અત્યારે સોડિયમ વેપર લેમ્પ જે અત્યારે બધા અવેલેબલ છે નવા નવા લેમ્પ, મેટલ હેલાઇટ લેમ્પ, ઇલેક્ટ્રોનિક બેલાસ, એ બધા વિશે આપણે છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં છે નેક્સ્ટ ટાઈમ જોશું, બરાબર. તો એને કંઈ આ 3 લેમ્પમાં કંઈ કોઈને ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટલી મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.